ઉત્તરાયણ એ શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆતનું પ્રતીક છે. ગુજરાતની પૂરનો સૌથી માનીતો આ તહેવાર મકર સંક્રાંતિના નામે પણ ઓળખાય છે. ઉત્તરાયણ અને એમાંય પાછું આપણું સુરત એટલે તો મોજ જ હોય ને બોસ. સુરતની આ ગલીઓ ઉત્તરાયણના 1 મહિના પહેલા જ ભરાઈ જાય છે. જી હા, હું આજે વાત કરું છું ડબગરવાડની, જ્યાં લોકો મહિના પહેલા જ પતંગ સ્ટોલ્સ અને દોરીઓ ઘસાવાની પ્રોસેસ ચાલુ કરી દેતા હોય છે. અહીંયા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે અને અહીંયા બધી જ જાતના માંજા પણ જોવા મળી રહે છે. લોકો આ ગલીને ડબગરવાડ નામથી ઓળખે છે અને એ પણ સુરતના ભાગળમાં આવેલું છે. આ કેટલા વર્ષથી તમે આ ધંધો કરી રહ્યા છો? દાદાના ટાઈમથી છે તો લગભગ 80 કરતાં વધારે વર્ષ થઈ ગયા છે. લુદ્દીવાળો માંજો કહેવાય આને. લુદ્દી બનાવવાની પ્રોસેસ હોય, ચાવલ હોય એની અંદર, ભાત હોય, થોડો સો નોર્મલ એની અંદર જે બીજો અમારો મસાલો ને બધું હોય મોનોપોલીવાળી આઈટમ હોય બધી, એ બધું નખાય. તો તમે જો ઉત્તરાયણમાં સુરત આવો ને તો અહીં આવવાનું બિલકુલ ભૂલતા નહીં.